ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदयी महावीर के संदेश में, महावीर के संदेश में। પૂજ ગુરુદેવ શ્રીનો આજનો 201 નંબરનો પ્રવચન નિયમસાર શુદ્ધોપયોગ અધિકાર. કેવળી ભગવાનના જ્ઞાન અને દર્શન, જાણવા અને દેખવાની દર્શન ચેતના અને જ્ઞાન ચેતના, એનું બંધારણ કેવું છે, એની પ્રવૃત્તિ કેવી હોય, જ્ઞાન ભાવની સ્વતંત્રતા અને જ્ઞેય ભાવોથી જ્ઞાન ભાવની નિરપેક્ષતા. ખરેખર આમ જુઓ તો સ્વભાવ માત્ર નિરપેક્ષ હોય. સ્વનો સ્વભાવ હોય કે પરનો સ્વભાવ હોય, વસ્તુ માત્ર નિરપેક્ષ હોય. થોડાક હું ઈશારામાં બોલું છું, સાંભળજો. જગતમાં વસ્તુ માત્ર ઉપાદાન છે. દરેક વસ્તુ, નિમિત્ત નામની કોઈ વસ્તુ વિશ્વમાં છે જ નહીં. વસ્તુ સ્વતંત્ર સ્વાધીન પોતાના ષટકારકોથી પરિણમે છે. અનુકૂળતાનો આરોપ જે બાહ્ય સંયોગો ઉપર આવે એને નિમિત્ત કહેવામાં આવે છે. ઉપાદાનભૂત સ્વાશ્રિત નિશ્ચયે થવા યોગ્ય કાર્ય નિમિત્તભૂત વ્યવહારથી નિરપેક્ષ હોય છે. શૈલાબેન, ભાષા સમજાણી? 4 સિદ્ધાંતો મેં ભેગા લીધા: નિમિત્ત, ઉપાદાન, નિશ્ચય અને વ્યવહાર. ઉપાદાનભૂત નિશ્ચયે દરેક વસ્તુમાં જે પરિણમન થાય એ સ્વાધીન પરિણમન છે. એને નિમિત્તભૂત વ્યવહારની, વ્યવહાર આવ્યો ને બહાર, નિમિત્તભૂત વ્યવહારની બોલો કોઈ પરાધીનતા નથી. પૂજ બેનશ્રી તો ફરમાવે જ છે ને વચનામૃતમાં, વસ્તુ એને કહેવાય, દ્રવ્ય એને કહેવાય જેને પોતાનું કાર્ય કરવા માટે કોઈની રાહ જોવી ન પડે, એટલે કોઈની પરાધીનતા નથી. સ્વાધીનતા જેવું કોઈ જીવન નથી, પરાધીનતા જેવું કોઈ મરણ નથી. આ બધા ગड्ढा બુड्ढા જે વડીલો હોય, હા કાકા, એક ગ્લાસ પાણીએ પીવું હોય તો હા પુત્ર વહુની સામે લાચારીથી એને હાથ લંબાવવું પડે. ખ્યાલમાં એવું, દિવસમાં 3 વાર ટીકડી લેતા હોય તો 3 વાર ઘરના ટાબરિયાને બોલાવવું પડે, દીકો આપ તો ટીકડી. બોલો, એ પથારીવશ હોય, જીવે છે કે મરે છે? મરેલા છે. બોલો, એ જીવેલા છે કે મરેલા છે? બોલો વંદનાબેન, બોલો. એ મરેલા જ છે, જીવતા જ મરેલા છે. એનો અંતરાત્મા જ કહે છે એને, વાતે વાતે પરાધીન બનું. એમ આપણે આપણા જીવનમાં સ્વાધીન થઈને સ્વાશ્રિત કાર્ય કરવામાં ન માનીએ. ગુરુ તો જોઈએ, નિમિત્ત તો જોઈએ, સંકુલન તો જોઈએ, સમજાવનારા વિદ્વાન તો જોઈએ, સંગીત તો જોઈએ. આ શું છે બધું? અપરાધીનતા નથી.
તો આપણે જીવતે જીવ નિમિત્તને હવાલે જ થયા છીએ. આ બુદ્ધુ બોક્સ મોબાઈલ પહેલાં આપણને સેંકડો નંબરો યાદ રહેતા, એવું લાગે જાણે કે ગયા બહુની વાત હશે. પણ આ 8-10 વર્ષમાં જ આપણી બધી જ સ્મરણ શક્તિ, બધી જ વિચારણા, ધન તો આપ્યા જ છે આપણું આ મોબાઈલના હવાલે, પણ મન અને જ્ઞાન પણ બધું એને હવાલે જ આપણે કરી ચૂક્યા છીએ. સુવિધાના ભોગે પરાધીનતા કેવી ઓરી છે આપણે. સ્વાધીનતાને સાવ ભૂસી નાખ્યા છીએ. કેતનભાઈ, પ્રશ્ન મોબાઈલનો નથી, એમ શાસ્ત્રોની પણ વાત લેવાની. નૈરોબીની એક સભામાં ગુરુદેવશ્રી એક ભાઈને ચોપાનિયા કાગળ નહોતા મળતા, એ કાલાવાલા કરતા હતા, મને નથી મળ્યું, મને નથી મળ્યું, જે પણ એની બોડી લેંગ્વેજ. ગુરુદેવશ્રી બોલ્યા, ભાઈ, શાસ્ત્રો વિના, શાસ્ત્રોના શબ્દો વિના ઉકેલ અંદરમાંથી થવું જોઈએ. વાતમાં એને 2 બોધ આપ્યા. નિમિત્તાધીન દ્રષ્ટિને મૂકો, ઉપાદાનની દ્રષ્ટિ કેળવો. પણ સમજાય તો ને. સમજણ કોને માટે હોય? સમજદાર માટે હોય. સમજદાર માટે પણ સમજણ ક્યારે કામની? સમજે તો કામની. સમજાવનાર મળે ન મળે એની સાથે કાંઈ નિષ્પત નથી, એ તો નિરપેક્ષ છે. ખ્યાલમાં આવ્યું તો જ્ઞાનનું પરિણમન જ્ઞાનમાં, જ્ઞેયોનું પરિણમન જ્ઞેયોમાં. પ્રવચન સારજીમાં એક વાત આવે છે બહુ સરસ. જ્ઞાન ગ્રહણશીલ, જ્ઞેયો અર્પણશીલ. શું સાહેબ, ડાયરી વાયરી કાંઈ રાખો કે નહીં? લખો, લખવાની ટેવ રાખો. હા, આ બધું કથા ભૂલાઈ જાય બધું. હું આજે છે ને એક ડિફરન્ટ ટાઈપ ઓફ સ્વાધ્યાય આજે લેવાનું છે મારે. રોજ હું જે પ્રકારની જે ગળાડૂબ મસ્તી અને જે વ્યાખ્યાન અહીંયા આપણે કરીએ, હું એ રીતે આજે કરવાનો નથી. આજના પ્રવચનમાં મેં 45 પોઈન્ટ નોટ કર્યા છે. 45. છેલ્લો પોઈન્ટ જ્યારે મેં નોટ કર્યો ત્યારે મને એમ થયું કે આ 45 વર્ષનો નિચોડ છે. 201 નંબરના આ નિયમસાર ઉપરના કારણકારી નિયમ ભાગ 7મો, એમાં 45 વર્ષનો નિચોડ 45 વિષય બિંદુઓમાં છે. હજી 2-3 વધે એવા હતા, પણ મેં એને આગળ પાછળ કનેક્ટેડ હતા એટલે મેં એને ગૌણ કર્યા. પણ 45 પોઈન્ટ બિલકુલ સ્પષ્ટ. એ મારે કેવળ તમને 45 પોઈન્ટ જ અત્યારે વાંચી સંભળાવવાના છે, બતાવવાના છે. પણ એના પહેલાં સૌથી પહેલો બોલ, જે 46મો બોલ કહો કે પહેલો બોલ કહો, એ આવતીકાલના પ્રવચનમાં છે. 202 નંબરના પ્રવચનમાં છે. સ્ક્રીન ઉપર છે, જુઓ. મેં એને બ્લોક કરીને પણ ખાસ મૂક્યું છે. તો સમજાણું, જ્ઞેયોથી જ્ઞાનની નિરપેક્ષતા, જ્ઞાનથી જ્ઞેયોની નિરપેક્ષતા, ઉપાદાનની નિમિત્તથી નિરપેક્ષતા, નિમિત્તો એટલે સંયોગોને, અન્ય કોઈની નિરપેક્ષતા, નિશ્ચયને વ્યવહારની નિરપેક્ષતા. અરે, પ્રગટ પર્યાયને ગુણ અને દ્રવ્યની નિરપેક્ષતા. પ્રગટ પર્યાયને ત્રિકાળ દ્રવ્યને ત્રિકાળ ગુણની નિરપેક્ષતા. એક સમય તે 100 સમય. કૃપાળુદેવ એમ કહે, એક સમય તે 100 સમય. આજે મોક્ષાર્થી પરિવાર ઉપર બેનશ્રીના બોલમાંનો એક બોલ મૂકેલો છે. મિનિટો તો મેં જોયા નથી, કેટલા વધીને 15-18 મિનિટ હશે, કંઈક છે ને, 18-20 મિનિટ હશે. શું વાત કરું તમને. છે
એ છેપણું વર્તમાન, પણ એ વર્તમાન પૂરતું જ છેપણું નથી. વર્તમાન છેપણું ત્રિકાળ સતને સમજાવે છે. મને આમ ફડાક દઈને અંદરમાં વિચાર આવ્યા, આનું નામ તો છે ક્ષણિક ત્રિકાળને અનુભવે. ક્ષણિક સત ત્રિકાળ સતને અનુભવે છે. વર્તમાન પૂરતું જ નથી, છે એ છે. જોકે વ્યાકરણની ભાષામાં એટ પ્રેઝન્ટ વર્તમાન માટે વાપરવામાં આવે છે, વર્તે છે એમ. પણ વર્તે છે એમ કહેવામાં કેવળ વર્તમાનમાં જ વર્તે છે એમ નહીં લેવાનું. ભૂતકાળમાં એ હતો એ નહીં બોલવાનો, ભૂતકાળમાં એ છે. ભવિષ્યમાં એ રહેશે એમ નહીં, ભવિષ્યમાં છે. એક વાત પૂછો આપ સૌને, આપણે મુમુક્ષુ છીએ ને, તો મુમુક્ષુ હતા કે મુમુક્ષુ છે? જો વર્તમાનમાં મુમુક્ષુ હોય એ ભૂતકાળમાં પણ છે, કેમ કે સંસ્કારો લઈને આવ્યા હોય ને. ભવિષ્યમાં મુમુક્ષુ રહેશે કે નહીં? રહેશે ને? થોડુંક વિચારીને બોલો. મુમુક્ષુ જ રહેશો કે ભગવાન થશો? એમ છે એટલે સિદ્ધ થશો ને, એમ ભગવાન છે એમ. અરે મુમુક્ષુપણું તો સાદી શાંત છે. શું કીધું? મુમુક્ષુપણું તો હા સાદી શાંત. મુમુક્ષુતાનું ફળ શું? નમો સિદ્ધાણમ. ખ્યાલમાં આવે છે? હા, બોલો. જે હું ભજન ગાઉં છું ને ઘણી વાર, चेतन स्वरूप से तो सदा निर्विकार था आज भी है. આગળ ગાઓ તો ભરતભાઈ. હા, એ તમારા જમાનાનું ગીત યાદ આવે તો તમે એમ જ ગાશો. કલ ભી રહેગા કા, પરમ દિવસે નહીં રહે, અનંતકાળ નહીં રહે, તો કલ ભી રહેગા શું કામ ગાઓ છો? आज भी है और सदा ही રહે. ભક્તિ ગાતા નથી આવડતી આપણને હજી, કેમ કે આ ભાવો કોઈ દી ચિંતન મનનમાં ગોલનમાં. મારી તો હોશ ઉડી ગઈ કેતનભાઈ, હોશ ઉડી ગઈ વાત સાંભળીને આજે સવારે. છે એ કે 3 વખત બોલ્યા છે એટલે એ અમે ત્રિકાળ અર્થ નહીં કરવાનો. છે એ જે વર્તમાનમાં વર્તતું એ માત્ર વર્તમાનને જ જાહેર નથી કરતું, એ તો ત્રિકાળને જાહેર કરે છે. કિરણ દેખાણી બારીમાંથી, કોણ દેખાય છે? સૂરજ દેખાણો તો સમજી લેવાનો, કિરણને જોતા આવડ્યું. દ્રવ્ય દેખાય તો સમજવું કે પર્યાયને જોતા આવડ્યું. પર્યાય એટલે પર, દ્રવ્ય એટલે સ્વ. સ્વ દેખાણો તો પર દેખાય. જો કે વાત તો એવી છે, પર્યાયમાં તો પર્યાય જ દેખાય. શું કીધું? પર્યાયમાં વેદન કોનું છે? હવે વાતથી ફરતા નહીં. પર્યાયમાં વેદન કોનું? કેતનભાઈ બોલે દ્રવ્યનું. વાત સાચી. હવે બીજો પ્રશ્ન, પર્યાયમાં આલંબન કોનું? હવે બોલશો દ્રવ્યનું. તો વેદન દ્રવ્યનું કાં બોલ્યા? આલંબન દ્રવ્યનું, પણ વેદન તો પર્યાયનું. વેદે કોણ? પર્યાય. કોને વેદે? પર્યાયને. હજી એક વાત કરો, કોને ભરોસે વેદે? પર્યાયના ભરોસે વેદે. તો એનો અર્થ શું થયું? શૈલાબેન બોલો. અરે આલંબન પણ પર્યાયને પર્યાયનું છે. અભેદ ભાવે દ્રવ્યનું કહેવામાં આવે છે. ચલો આ વીટી ઘડાની. વીટી કોને ભરોસે ઘડાની? બોલો બોલો. સોનાના ભરોસે. આ ક્ષણિક સતને ત્રિકાળની લાચારી છે. આના ષટકારકો આનામાં નથી. તો હવે બોલો, વીટીનો કરતા કોણ? વીટી
વીટીનો કર્મ કોણ કે વીટી, વીટીનું કરણ સાધન કોણ કે વીટી, વીટીનો અપાદાન કારણ મૂળ ધ્રુવ કારણ કયો કે વીટી. વીટી કોને આધારે? આહા, વીટીને આધારે. અરે પર્યાયના ષટકારક પર્યાયમાં હોય કે નહીં? શું કામ સોનું 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 કરો છો? દ્રવ્યને ભૂલી જાઓ. વેદન માત્ર, પર્યાય માત્ર. હમણાં ગુરુદેવશ્રી કેટલી વખત કીધું છે છેલ્લા 4 દિવસથી, આ જગતમાં એક સમયની જ્ઞાનની પર્યાય સિવાય બીજું કાંઈ છે જ નહીં. શું ભાઈ કેતનભાઈ સમજાણું કે નહીં? વીટીને સોનાના ભરોસે થાય એ ભૂલી જાઓ. તો સાહેબ તમે તો હમણાં એમ બોલ્યા પર્યાય વેદન તો પર્યાયનું અને આલંબન તો દ્રવ્યનું. એ તો અમારે ભેદાભેદ અપેક્ષાએ દ્રવ્યને પર્યાયને અભેદ સમજાવવા માટે સમજાયો. બાકી દ્રવ્યને જુદા જુઓ અને તમે જુઓ કે નહીં જુઓ પણ એ બે જુદા છે જ. છે એટલે તો જુદા કહેવામાં આવે છે. કહેવું એ સાદવાદ છે, અનુભવ એ સ્વાદવાદ છે. એના માટે આજે બહુ સરસ શબ્દ આવ્યો સ્વભાવવાદ. મજા આવી ગઈ આજે તો. આમ 2 જ શબ્દમાં કાફી, સ્વભાવવાદ અને વિભાવવાદ. શું કીધું? 2 જ શબ્દો. ખરેખર તો બસ જ્ઞાન સ્વભાવને અનુભવે એ સ્વભાવવાદ છે, અને એને ન અનુભવતા બીજા બધા તર્ક કુતર્કો કરવા એ બધા વિભાવવાદ છે. જ્ઞાન સ્વ છે, સ્વને જાણે છે એ નિશ્ચય સ્વભાવવાદ છે. જ્ઞાન પરને જાણે છે એમ કીધા કરો, એમ માન્યા રાખો, એનું નામ વિભાવવાદ છે. હા, સામાજિક કાર્યકર્તા હોય ને, સામાજિક કાર્યકર્તા. શેના કાર્યકર્તા? સામાજિક કાર્યકર્તા. અમે લોકો જયપુરમાં હતા ત્યારે બહુ મસ્કરી કરતા અંદરો અંદર. સામાજિક કાર્યકર્તા એટલે VSMD, વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ. શું કીધું? વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ છે VSMD. આપણે જો ભાઈ કોઈનું કાંઈ નથી કરવું, આપણે આપણું કરવું, આવા સ્વાર્થી. NSMD વહુનું કરે અને હાવનું કરે ને વહુનું કરે. ભાષા સમજાય છે? વહુનું કરે ને હાવનું કરે, હાવનું કરે, સૌનું કરે. એમ નિર્દય નિષ્ઠુર થઈને વર્તનારો એ NSMD, નિશ્ચયાભાસી મિથ્યા દ્રષ્ટિ. જરીક પોતાનું કરે ને જરીક બીજાનું કરે, 2 તબલા ઉપર હાથ મૂકે. USMD, ઉભયાભાસી મિથ્યા દ્રષ્ટિ. તમે લોકો હાસો છો પણ અમે લોકો વિચારતા એવું અટકવાના સ્થાન ઘણા છે. ચોથા વાળો હોય નહીં, અમારે તો સમ્યક તો લઈને જ પૂરું કરવું છે. ઘણા લોકો એમ બોલતા હોય ગુરુદેવ મળ્યા ને બસ આ ભાવમાં આપણે સમ્યક તો લઈને જ જવાનું છે. યુગલજી બાબુજી કહે છે તારા જેવો મિથ્યા દ્રષ્ટિ વિશ્વમાં નથી, કેમ કે તને હજી સમ્યક દર્શનની પડી છે, આત્માની તને ક્યાં પડી છે. મને એક વાત સમજાતી નથી. નિયમસારને આવી અલૌકિક ગાથા આપણે વાંચી ગયા. જો નિધિ પાકર નિજ વતન મેં ગુપ્ત રહે જન ભોગતે. આવશે આવશે આગળ આવશે. આમાં નહીં આવ્યું ને, આવી ગયો ને એ તો નિધિને પામીને. હા હા, પરમ આવશ્યક અધિકારમાં આવી ગઈ ને ગાથા. હા, 154-55 નંબરની ગાથા હતી, 57 નંબરની ગાથા હતી. જો નિધિ પાકર નિજ વતન મેં ગુપ્ત રહે જન ભોગતે. तो ज्ञानी जन भी ज्ञान निधि को गुप्त रहे जन भोगते. ज्ञान निधि तने मળી ने तो गुप्त रहीने भोगव ने, जाहिर करवानी जरूर है. શું શૈલાબેન, હું જાહેર કરું મને આ તારીખે ને આ નક્ષત્રે ને આ ચૌઘડીએ મને અનુભવ થયો, અને પછી તમે એ અનુભવની
ઘડીને પછી સમ્યક બર્થડે તરીકે એને ઉજવા શું રાખ્યું છે એમાં? તેથી શું અનુભવ થયું, તેથી શું વ્રત આવ્યા, સંયમ પ્રગટ્યા, તેથી શું શ્રેણી ચડ્યા, તેથી શું અરહંતપણું આવ્યું, તેથી શું સિદ્ધે થયા, તો તેથી શું. એ પર્યાયની પ્રજા છે. દ્રવ્ય સ્વભાવને પકડો, જ્ઞાયક ભાવને પકડો તો બહુ ધારદાર રામબાણ, અક્ષીર, અદ્ભુત, અપૂર્વ પૂજ ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં ઉદ્ગારો આવતા હોય છે. ખબર ને, ગઈકાલનું વ્યાખ્યાન અને આજનું વ્યાખ્યાન અદ્ભુત. દરેક ફકરામાં છેલ્લે એવા કંઈક એલચી મૂકેલ હોય, લીંડી પીપરનો એક કટકો મૂકેલો હોય, અધ્યાત્મનું કાળજું કાપીને ત્યાં મૂકેલ હોય. એટલે આજના પ્રવચનમાં મારે 45 બોલોની વાત કરવી છે. મોસ્ટલી હું તમને કેવળ વાંચીને ટચ કરીને આગળ જઈશ. મનોમંથન આપ કરજો. બધાએ સહૃદય સાથી સાધર્મી છો, બધા ભગવાન આત્મા છીએ આપણે. પણ આવતીકાલના વ્યાખ્યાનમાં જે આવવાનો બોલ છે, હું એને 1 મિનિટ માટે વાંચું છું. સ્ક્રીન ઉપર છે, ગ્રંથ તમારી પાસે હોય તો જોજો. બને ત્યાં સુધી હાથમાં શાસ્ત્ર હોય એમાં જ જોજો. આ સ્ક્રીનની તો લાચારી છે. આ તો એક વ્યવસ્થાનો ભાગ છે જે ઘરે બેઠા છે એમને માટે છે. ખરેખર તો ઘરે આપણે બેઠા છીએ, ઓલા તો બહાર જ બેઠા છે. જે ઘરે બેઠા છે એ તો બહાર જ બેઠા છે. એ તો સુવિધા ભોગની વાત છે, એ તો લાચારી છે. દેહની પ્રતિકૂળતા, સંયોગોની વિચિત્રતા, એ બધા માથે ઉપસર્ગો અને પરિસહના રાફડા ઉપર બેઠા છે. હા, હમણાં ઘરમાં ઘંટી વાગે, શું કહેવાય, બેલ, ડોર બેલ વાગે, છાપાવાળા આવે, દૂધવાળી આવે, બાળક આવે, દીકરા આવે, વહુ આવે, ચાવી આપો, ફોન આવ્યો, ફલાનો ઢીકણું. સમજાય છે? એ લાભાંતરાયના ઉદયમાં સાથે લઈને બેઠા છે. અને આપણે બહાર ચક્રવર્તીનું પદ મળે તોય અમારે અહીંથી ઊભું થઈને ન જવું. આ નિરંતરાય નિરાપદ સ્થળ છે. અને મારે તો આજની તારીખમાં એક વક્તા તરીકે કહેવું પડે કે હવે ઘર બહારનો મોહ છોડો, ક્ષેત્ર શુદ્ધિને સમજો, ભાવ શુદ્ધિને વળગો એની હારે. ચલો આ બોલમાં શું કહેજો? આહા હા હા, વીતરાગ વાણી. અહીંથી જુઓ, વીતરાગ વાણી, દિગંબર સંતોની વાણી ક્યાંય છે નહીં. એની એક એક વાતમાં આખું 14 બ્રહ્માંડનું રહસ્ય ભરેલું છે. મિત્રો, પાના બના બધું કહેવાની જરૂર નથી. આવતીકાલનો 202 નંબરનો પ્રવચન, પાના નંબર 209. એમાં ન જડે તો સ્ક્રીન ઉપર જુઓ. એક એક વાતમાં આખું 14 બ્રહ્માંડનું રહસ્ય ભરેલું છે. મને એક વાત બતાવો, સ્વામીજીને 14 બ્રહ્માંડનું રહસ્ય દેખાય એક એક વાતમાં. આપણને 14 બ્રહ્માંડમાં એક એક વાત તો દેખાય કે નહીં? હા, આપણને તો વ્યાખ્યાન લાગે, આપણને તો ગાથા લાગે, આપણને તો શ્લોક લાગે. મીનાબેન, આવતીકાલનો રાત્રિનો આપણો સ્વાધ્યાય અમૃત વચન, એને ઘૂંટડા સમજીને પીવો. અનુભવ હિ પરોસા હે છા, મક્ખન હિ પરોસા હે છાછ કો નિકાલ કે, જિન વાણી કો રખના રે ભવ્યો સંભાલ કે. સમજાય છે? આ અનુભવની શાહીથી લખેલી વાર્તો છે. આ અંદરના આત્માનંદમાંથી ઓડકાર રૂપે આવેલા વેણલા છે, અમૃત વેણલા છે. મારે કહેવું ન જોઈએ પણ છતાં હું કહું છું, ગઈકાલ રાત્રિનો સ્વાધ્યાય સાંભળો, જે લોકોએ ન સાંભળ્યું હોય. સાંભળશો ને
ત્યારે તમને એમ થશે કે 37 મિનિટમાં તમે ચક્રવર્તીની સંપદા ચૂકી ગયા છો. રસોઈના રાણી, કાલ રાત્રિનો 37 મિનિટનો કેવળ. જ્ઞાન જુદો અને રાગ જુદો. બસ સોગાણીજી સાહેબને આમાં શું દેખાણું હશે કે દોડી દોડીને સોનગઢ આવ્યા? કોણ કહે છે આવશ્યક 6 હોય છે? આવશ્યક તો એક જ હોય છે. બસ ગુરુદેવ શ્રી પ્રત્યે નતમસ્તક. આપણે તો થોડા ભરી ભરીને પાના ભરી ભરીને હજારો પ્રવચનો સાંભળી જાય તો એ જાને ત્યાં. એટલે જ એમનું નામ નિહાલભાઈ છે. આપણે બેહાલભાઈ છીએ. સોગાનીજી સાહેબ જ કેમ નિહાલભાઈ, આપણે કેમ બેહાલભાઈ હજી સુધી? કેતનભાઈ 25 વર્ષ 50 વર્ષ 40 વર્ષ તોય હજી આકુળતા, તોય હજી આર્ત ધ્યાન, તોય હજી સંયોગોની દૃષ્ટિ. હા, અભી તો મેં બોલો તો ખરા. બૂઢી ઘોડી લાલ લગામ, આવા ઘાટ છે. સમજાણું? વિષય ભોગ, વિષય વૃત્તિ એ છૂટતી નથી. હજી બહારની પ્રવૃત્તિ છૂટતી નથી. અને ગુરુદેવને આમાં દેખાય છે એક એક વાતમાં આખું 14 બ્રહ્માંડ એમાં ભરેલ છે. બોલો. જો આમાં એક બહુ સરસ 12 ભાવનામાં એક પંક્તિ છે, સહજ મસ્તીમાં યાદ આવે એટલે કહેવાનું મન થાય છે. બાકી તો બહુ ઉપયોગને દોડાવવું નથી ગમતું આપણને. જો સાંભળો, થોડુંક ઉપયોગ એકાગ્ર કરીને સાંભળો. મેં હમણાં જે કીધું ને અભી તો જવાનું, એ જે એક વિષય વૃત્તિ છે, કેવી સ્થિતિ છે આપણી. અંજુલી જલ સમજવાની ક્ષીણ હોતી જા રહી, પ્રત્યેક પલ જર જર જરા નજદીક આતી જા રહી. काल की काली घटा प्रत्येक क्षण मंडरा रही, किंतु पल पल विषय तृष्णा तरुण होती जा रही, तरुण होती जा रही. વાસ્તવિકતાને આપણે સ્વીકારવા નથી માગતા. એક કવિએ, તુષાર શુક્લ જે ગુજરાતી કવિ છે, એણે એક બહુ સરસ વાત કરી. પોતાની નાનકડી દીકરીને માં જ્યારે મૂકવા ગઈ હોય નિશાળે, સ્કૂલે, અને ત્યાં બીજો કોઈ બાળક, પોતાના બાળક જેવડો જ બાળક, એને જો આંટી કહે ને તો નહીં ગમે. કેમ કે આંટીને પોતાની ઉંમર બતાવવામાં શરમ છે, શરમ આવે છે. અરે જે દેહની સ્થિતિ છે, દેહની સ્થિતિને સ્વીકાર કરો ને. એટલે જે લોકો એમ કહે છે ને, શૈલાબેન, મને તો એટલા વિચાર ગમ્યા. સંધ્યા ટાણી એના ઉપર આખો એ સ્પીચ હતી કે જે 70 વર્ષના થયા હોય, 80 વર્ષના થયા હોય, હાથમાં લાકડી ન આવી હોય એટલું જ બસ દિવસમાં 10 તો ટીકડી લેતા હોય, તો એ પોતાની જાતને જવાનીપનાનો અનુભવ કરતા હોય. એ કહે છે કે તમે વૃદ્ધ કહો, ઘરડા કહો, એ તો શબ્દ ખોટું લાગે થોડીક, પણ વૃદ્ધને શેનાથી વૃદ્ધ? જ્ઞાન વૃદ્ધ. શું કીધું? જ્ઞાન વૃદ્ધ થાવ, અનુભવે વૃદ્ધ છો. વડલો કેવો હોય? વડલો ઘેઘૂર હોય કે નહીં? ઘેઘૂર હોય ને વડલો. તો વડલો થયો એટલે હવે ઘણાને સાતા અર્પે, છાંયડો અર્પે, ફળ અર્પે. એમ વડીલ એટલે વડલો, વડીલ એટલે વડલો.
એમાં તત્વજ્ઞાનમાં આપણે આવ્યા છીએ તો વડલા તરીકે રહીએ, માત્ર જુવાનીનો અહમ લઈને તામસિક વૃત્તિ ન પોષીએ, સાત્વિક થાવ. હું જે અત્યારે વાત કરું છું ને એ કોઈ 80 વર્ષના કહે તો તમને એમ થાય હા વાત સાચી. પલમાં પરલય હોય હે. શું કીધું? પલમાં પરલય હોય હે. પ્રલય તો પળવારમાં આવી જાય, ફડાક દઈને દેહ છૂટી જાય. તો આહો ભાવા એક એક વાતમાં 14 બ્રહ્માંડનો, આખું 14 બ્રહ્માંડનું રહસ્ય ભરેલું છે. પણ લોકો વાંચે નહીં, અને વાંચીને પણ એમ નેમ પોતાની દૃષ્ટિ પ્રમાણે શબ્દ શું બોલ્યા ગુરુદેવ? મોટેથી બોલો. શું દીધે રાખે એટલે? સાંભળો સાંભળો. દીધે રાખે એક રૂઢિપ્રયોગ છે ગુજરાતી વ્યાકરણમાં. દીધે રાખવું એટલે ગાળાગાળી દેવી, દીધે રાખવું એટલે બકવાસ કરવો, દીધે રાખવો એટલે અંટ સંટ અનાપ શનાપ બબડ્યા રાખવું, એનું નામ દીધે રાખે. ગઈકાલ પરમ દિવસના પ્રવચનની ભાષામાં કહું ને કે જે સર્વજ્ઞના મતથી બહાર છે બધા દાઝેલા છે, દગ્ધ છે, શબ્દ આવ્યો હતો. એક બીજી વાત વચ્ચે કહું, આજનો પ્રવચન બિલકુલ સમંતભદ્ર આચાર્ય દેવના વ્યક્તિત્વ ઉપરનો પ્રવચન હતો. સર્વજ્ઞની સિદ્ધિ, સર્વજ્ઞની સિદ્ધિ. પ્રભો ઉત્પાદ વ્યય અને દ્રવ્ય એક સમયમાં જ ત્રણેય હોય છે. આવા જે આપના વચનો છે એ વચનોથી અમને નક્કી થાય છે કે આ વચનો તમારા સર્વજ્ઞના ચિહ્ન છે. આપ સર્વજ્ઞ છો એમ અમે તમારા વચનોથી અનુભવીએ છીએ. સાંભળ્યા તમારા વચનો, અનુભવ્યા તમારી સર્વજ્ઞતા. વાહ, શું કીધું આ? હમણાં જે બોલ્યો શું બોલ્યો કાકા? સાંભળ્યા અમે તમારા વચનો, પણ હૈયે અમે સંઘર્યા તમારી સર્વજ્ઞતા. હું તમને ખરેખર કહું, હું આજે 1 કલાકના સ્વાધ્યાયમાં 7 વર્ષના જયપુરના જિંદગીને જીવી ગયો છું. કેમ કે ન્યાય દીપિકા, પ્રમેય રત્નમાલા, પ્રમેય કમલમાં અર્થંડ, આ બધા પ્રકરણોમાં સર્વજ્ઞની સિદ્ધિવાળો પ્રકરણ આવે. સૂક્ષ્માંતરિત દૂરાર્થા પ્રત્યક્ષા કશ્ચિદ યથા અનુમેયત્વ તો જ્ઞાદે, એમ બધી કારિકાઓ આવે. સત્વમેવાશી નિર્દોષો યુક્તિશાસ્ત્ર વિરોધી વાક અવિરોધો યદિષ્ટમ તે પ્રસિદ્ધેન ન બાધ્યતે. દેવાગમન ભોયાન, પહેલી જ કારિકા. દેવાગમન ભોયાન ચામરાદિ વિભૂતયા માયા વિશ્વપિ દ્રશ્યંતે નાતસ્ત્વમસિનો મહાન. હે દેવ, દેવાગમન, તમારા પંચકલ્યાણકો વગેરે સાતિશય પુણ્યના પ્રસંગોમાં દેવોનું આગમન થાય. છતર ચામર ભામંડળ, ફલાનો ઢીકણું, 225 કમળો ને આ ને તે ફલાનો ઢીકણું, કે જે માયા વિશ્વ અપી દ્રશ્યંતે. આવું તો બધું બોલો તો ખરા, આવું બધું માયાવીઓમાં પણ જોવામાં આવે છે. એમાં સી નવાઈની વાત છે? માટે અમે તમને નમસ્કાર. ન અતઃ ત્વમ અસી નો મહાન, તમે અમારા માટે મહાન નથી. તો તમે શેના માટે મહાન છો? સમોસન સ્તુતિમાં છે, સ્વરૂપે ડૂબેલા માટે અમે તમને નમીએ છીએ. નમન તુજને ઓ જિનવર. એ જ વાત આગળની કારિકામાં લખી. સત્વમે વાસી નિર્દોષો યુક્તિશાસ્ત્ર વિરોધી વાક. તમારા વચનો યુક્તિ અને શાસ્ત્રથી અવિરોધી વચનો હોવાથી હે પ્રભો, તમે જ અરહંત ભગવાન છો. સત્વમેવાસી, તમે જ છો. યુક્તિશાસ્ત્ર વિરોધી વાક યદિષ્ટમ તે પ્રસિદ્ધેન ન બાધ્યતે. જે આપનું મત છે, જે આપને કહેવું છે, જે આપનું નિરૂપણ છે, એમાં ક્યાંય પૂર્વાપર વિરોધ આવતા નથી. તમને હું જેટલા ઝડપથી બોલું છું ને, અમે લોકો સંસ્કૃતમાં ઝડપથી જયપુરમાં બોલતા, સંસ્કૃતમાં બોલતા, સંસ્કૃત ભાષામાં
લખતા. કેવળ આ ડિગ્રી નથી, આ આચાર્યોની અને આચાર્યોના હાર્દને અને આચાર્યોની ભાષાને ઘોડીને પી જવાની વાતો છે. એટલે એક એક વાતમાં 14 બ્રહ્માંડ આખું ભરેલું છે, ગુરુદેવ કહે છે. પણ વાંચીને એ વાંચે નહીં, વાંચીને પણ એમને પોતાની દૃષ્ટિ પ્રમાણે દીધે રાખે. શાસ્ત્રાનુસારે વૃત્તિ બનાવો, વૃત્તિ અનુસારે શાસ્ત્રો ન વાંચો. કૃપાળુદેવનો આ સંદેશ છે શ્રીમદજીનો. અનાદિકાળથી આ જેવી વૃત્તિ અનુસારે તો શાસ્ત્રો વાંચ્યા છે, પણ શાસ્ત્ર અનુસારે વૃત્તિ નથી કરી. ઘરની ધોરાજી હલાવે, દીધે રાખે, દીધે રાખે. એમ બોલ્યા એમ ન હોય બાપુ, કેમ ન હોય? કેમ કે આ તો વિતરાગનો માર્ગ છે. સમજાણું? કેટલી માર્મિક વાત છે આ, કેટલી માર્મિક વાત છે. હવે 45 બોલોની અપૂર્વ યાત્રા આપણે કરશું. ચલો, 201 નંબરનો આજનો અપૂર્વ સ્વાધ્યાય. પાના નંબર છે 195, 195. 201 નંબરનું પ્રવચન, 170 નંબરની ગાથા, 285 નંબરનો કળશ છે, શ્લોક છે. જે 169 નંબરનો કળશ છે, 169માં જે આવ્યો ને, વ્યવહારથી લોકાલોકને જ દેખે છે, આત્માને નહીં, એ જે ગાથા આવી એનો કળશ છે 285માં. અને પછી આગળની નવી ગાથા 170મી આવી. પણ એના પહેલાં 169મી ગાથામાં જે આચાર્ય સમંતભદ્ર દેવનો જે સરસ મજાનો એક શ્લોક આવ્યો, કારિકા આવી, ન્યાયનો છે ને, એટલે કારિકા કહેવાય એને. પ્રાકૃતમાં હોય એને ગાથા કહેવાય, સંસ્કૃતમાં હોય એને શ્લોક કહેવાય, ન્યાય ગ્રંથોમાં હોય એને કારિકા કહેવાય. ગુજરાતીમાં માં, બા, ભાભી, ભુવા, ભાભુ, હા, શું બધા એક જ છે? મને વર્ષો સુધી ઓલા બે શબ્દો વચ્ચે અર્થ નહોતા સમજાતા, ચોળાફળી અને ચણિયાચોળી. શું મીનાબેન? હું એમ જ બોલતો કે ચણિયાચોળી, ચોળાફળીને. એ તો આપ સૌના સત્સંગમાં શીખી ગયો છું. ચોળાફળી તો ખાવાની વસ્તુ હોય, ચણિયાચોળી પણ હજી કોક વાર થોતવાય છે, કોક વાર એ થોતવાય છે હજી. પણ હું માઇન્ડમાં સેટ કરીને રાખું, જો પહેરવાનું હોય ને તો ચણિયાચોળી બોલાય, પહેરવાની વસ્તુ એ, ખાવાની વસ્તુ ચોળાફળી. એમ ઓલો એક શબ્દ આવો અને આવજો વચ્ચે મને ભાવભાષણ જ નહોતું થતું. મને એમ થતું આવજો એટલે રિસ્પેક્ટથી કહેવાતું હશે, પણ ભાઈ સાહેબ આવવા તો દો પહેલાં. હિન્દીમાં એમ કહેવાય ને પધારોજી. હજી કંઈક બીજી એક વાત હું કહેવા માગતો તમને, ભાષાનું પણ જ્ઞાન બહુ જરૂરી છે. તળિયા તપાસો એના. સૌથી પહેલી એક વાત પૂછું આપ સૌને, કેવળીને વ્યવહાર હોય? અચ્છા, નહીં કોને હોય? કેવળીને હોય કે સાધકને હોય? સાધકને હોય. શ્રુતજ્ઞાનીને જ હોય ને, નહીં કોને હોય? શ્રુતજ્ઞાનીને. એટલે શ્રુતજ્ઞાનના જ અંશ છે ને. કેવળીને તો કેવળ જ્ઞાન છે, એને ક્યાં નહીં હોય? નહીં રહે તો કેવળ જ્ઞાન ન હોય, અને કેવળીને નહીં નથી, કેવળ જ્ઞાન છે, શ્રુતજ્ઞાન નથી. તો વ્યવહારથી આમ જાણે આમ જુએ. મને પ્રશ્ન છે, એમ કોણ જુએ છે? અરે બોલો, કાંઈક પૂછું મેં. કેવળી વ્યવહારથી લોકાલોકને જ જુએ છે, આત્માને નહીં. કેવળી નિશ્ચય નહીંથી આત્માને જ જુએ, લોકાલોકને નહીં. આવું કોણ જુએ? કેતનભાઈ, સ્વાધ્યાયની જરૂર છે. અજ્ઞાની નહીં. નહીં કોને હોય? હા તો કાં બોલ્યા? અજ્ઞાની. છદ્મસ્ત બોલો તો ઠીક છે, સાધક
છદ્મસ્તને જ નહીં હોય. કેમ કે નયો વડે છદ્મસ્ત જ જાણે ને, કે કેવળી આમ જાણે છે એવું છદ્મસ્ત જ જાણે છે. તો આમાં એક શબ્દ આવ્યું હતું આ 169મી ગાથામાં, મારે ગઈકાલે કેવું હતું, વ્યવહાર નયસ્ય પ્રાદુર્ભાવ, એવો શબ્દ છે કે અહીંયા વ્યવહાર નયનો પ્રાદુર્ભાવ બતાવે છે. તો મને બતાવો, એ વ્યવહાર નયનો પ્રાદુર્ભાવ કેવળીને છે કે સાધકને છે? કેવળી આવું જાણે છે એવો વ્યવહાર નયનો પ્રાદુર્ભાવ કેવળીને થોડોક હોય, એ સાધકને હોય. આ જાણેલ વ્યવહાર પ્રયોજનવાન વાળી ગાથાઓ છે. આ શું કીધું? આ ગાથાઓ શેની છે? જાણેલ વ્યવહાર પ્રયોજનવાન એ વાળી ગાથાઓ છે. આ કે સાધક વ્યવહારે આવું જાણે છે, કેવળી આમ જાણે છે. એટલે સર્વજ્ઞતાનો સર્વજ્ઞનો નિર્ણય કરનારો જ્ઞાની આવો, કે વ્યવહારને પરાશ્રિત વ્યવહારને જ્ઞાની આવું કેવળીને જાણે છે, કેવળી આમ જાણે છે. એમ ભાષા સમજાય છે? શું વંદનાબેન, પકડાય છે વાત? કેવળી જાણે છે એમ નહીં. હા બસ, હા હવે પરફેક્ટ બોલ્યા. આ વાત સાધક તરફથી કેવળીના જાણવાની પ્રોસિજર આવી છે. આવું કોણ બંધ બેસાડે છે? સાધક બંધ બેસાડે છે, અને એને જ બંધ બેસાડવાનો અધિકાર છે. ચલો આટલી વાત મગજમાં રાખજો. કળશ આપણે લેશું, શ્લોક લેશું સમંતવદ્રાચાર્યનો. સ્થિતિજનન નિરોધ લક્ષણમ ચરમચરમ ચ જગત પ્રતિક્ષણમ ઇતિ જિન સકલજ્ઞ લાંછનમ વચનમિદં વદતાં વરસ્યતે. જો હે જિનેન્દ્ર ભગવાન, બરોબર, તમે આના ઓરિજિનલ શ્લોકના અર્થ માટે પાના નંબર 189 કાઢો. જો કે મારે કહેવાની જરૂરત નથી, हाँ काढ़ी राखेल ज हो जोइए. समझदार को इशारा काफ़ी होता है. हे जिनेन्द्र, तू वक्ताओं में श्रेष्ठ छे. वाह, गई काले एक वाक्य बोल्यो तो बहुत सरस सांभळ्युं होय. सांभळे ते श्रोता, जाणे ते ज्ञाता, ग्रहे ते ज्ञाता. सांभळे ते श्रोता, ग्रहे ते ज्ञाता. જીવનમાં ધન્યતા સાંભળવાથી નહીં થાય, ગ્રહવાથી થાય. સાંભળવું એ જૈન ધર્મ નથી. ગ્રહવું, ધારવું, અવધારવું, અનુભવવું, સંચેતવું, વેદવું, એનું નામ જૈન ધર્મ છે. ચૂંઘા જીવ નાટક સમયસરમાં આવે ને, ચૂંઘા ચૂસો, સ્વાદ લો. વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ. મન વિશ્રામને પામે. રસ સ્વાદત સુખ ઉપજે અનુભવતા કોના. પછી અનુભવના ગીત ગાયા. અનુભવ ચિંતામણી રતન, અનુભવ હે રસ કો, અનુભવ માર્ગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ. તમે લોકો મોક્ષ બોલો છો, મોક્ષ નહીં મોખ. કાવ્યની રચનામાં મોખ જોકે છે એ મોક્ષ જ, પણ મોક્ષમાં એક માત્રા વધી જાય, એમાં વ્યંજનાચારનો દોષ લાગે. અનુભવ મોક્ષ, મોક્ષ સ્વરૂપ, ત્યાં મોક્ષ શબ્દ છે. ચલો એક પ્રશ્ન પૂછું. વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ, રસ સાધત સુખ ઉપજે અનુભવતા કો નામ. આવું કોણ સ્વીકારે છે? અનુભવી. અનુભવનો મહિમા કોને? અનુભવીને. શું કીધું? અનુભવનો મહિમા કોને? અનુભવીને. જ્ઞાનીનો મહિમા કોને? જ્ઞાનીને, અજ્ઞાનીને નહીં. અજ્ઞાનીના ભાગ્યમાં જ ક્યાં છે? તમારી ભાષામાં કહેવાય નો એક્ઝિસ્ટન્સ. અજ્ઞાનીના અભિપ્રાયમાં જ્ઞાની છે જ નહીં. ઉલ્લુ હોય ને, ઉલ્લુ શું કહેવાય ગુજરાતીમાં? ઘુવડ. ઘુવડ કહેવાય ને, ઘુવડ. ઘુવડની ડિક્શનરીમાં સૂરજ નામનો શબ્દ છે. અરે ટીચર બોલો. ઘુવડ હોય ને, ઘુવડ, ઉલ્લુ.
ઉલુક કહેવાય સંસ્કૃતમાં. એની ડિક્શનરીમાં સૂર્ય નામનો શબ્દ જ નથી. અરે એના જ્ઞાનમાં, એના અભિપ્રાયમાં વિશ્વમાં સૂર્ય નથી, એક્ઝિસ્ટન્સ જ નથી, નો એક્ઝિસ્ટન્સ. એમ અભવ્ય જીવને ભવ્યતાની વાતો એક્ઝિસ્ટન્સ જ ધરાવતી નથી, અસ્તિત્વ જ ધરાવતી નથી. માર્ગે જેને જવું ન હોય એને માટે મંજિલ એક્ઝિસ્ટન્સ ધરાવતું નથી. મન હોય તો માળવે જવાય, જ્ઞાન હોય તો મોક્ષે જવાય, રુચિ હોય તો સિદ્ધ થવાય. આમ વિચારો ને તમે, રુચિ અન્વય વીરી. એટલે આમાં ઉત્પાદ વ્યય દ્રવ્ય વગેરેની વાત જે કરે છે, હે જનેન્દ્ર તું વક્તાઓમાં શ્રેષ્ઠ છે. બોલો, એક બહુ વડીલ વિદ્વાન જયપુરમાં એક વખત આવ્યા, એણે એવું બોલ્યા, હે પ્રભુ આપ ही वक्ता हैं, बाकी तो सब बकता है. મને તો એવા એવા વાક્યો આમ એવા ટંકોત્કીર્ણ થયેલા છે હૃદયમાં. શું બોલ્યા? પ્રભુ आप ही वक्ता हैं, बाकी तो सब बकता है. બકવાસ કરનારા છે બધા. છે ને ગજબની વાત. રાત્રે મેં એક બહુ મસ્ત વાક્ય બોલ્યો હતો, 2 જ શબ્દોનો, વચ્ચે એક છે વળી પાછો 3 શબ્દો. માણ્યું એ લાણ્યું. અરે લાણી હોય કે નહીં ગુજરાતીમાં? તો માણ્યું એ લાણ્યું. બહુવચન છે લાણીઓ, એને તળપદી ભાષામાં કહેવાય લાણ્યું. તો માણ્યું એ લાણ્યું. બાકી પડ્યું હોય છે ત્યારે બધું પડ્યું હોય છે. માણ્યા કે નહીં? હા, સમજાય છે? જેમ પતિને એમ કહેવાય મનના માણીગર. માણીગર શું થાય? માણીગર કહેવાય ને આપણે. એ માણીગર શું? પહેલાં હું એમ સમજતો હતો 10 વર્ષ પહેલાં, મણિનગરના હોય એને માણીગર કહેવાય. તમારે છે ને મણિનગર અમદાવાદમાં. પછી એક વખત ટ્રેનિંગમાં ગયો માણાવદર. મને એમ થયું કે અહીંયા હશે માણીગરો બધા. પછી મને જ્ઞાન થયું, ભાઈ આપણે કોકના વર છીએ તો એના હૃદયમાં આપણે માણીગર છીએ. અરે જેને માણી જાણે એ માણીગર. જેમ પર્યાય દ્રવ્યને માણી જાણે, તો પર્યાયનો માણીગર કોણ? દ્રવ્ય, દ્રવ્ય સ્વભાવ. અરે જ્ઞાનનો માણીગર કોણ? જ્ઞાયક. પર્યાયનો પરમેશ્વર કોણ? જ્ઞાયક સ્વભાવ. સમજાય છે? હે જનેન્દ્ર તું વક્તાઓમાં શ્રેષ્ઠ છે. ચરાચર જગત પ્રતિક્ષણ ઉત્પાદ વ્યય દ્રવ્ય લક્ષણ વાળું છે. ચરાચર શું છે? આ ચરાચર હમણાં 8-10 દિવસ પહેલાં પણ શબ્દ આવ્યો હતો. આ ચર એટલે જીવ, અચર એટલે અજીવ. સ્થાવર જંગમ પણ કહેવાય એને. સ્થાવર અને જંગમ, જીવાજીવ. જગત પ્રતિક્ષણ ઉત્પાદ વ્યય દ્રવ્ય લક્ષણ વાળું છે. એવું આ તારું વચન સર્વજ્ઞતાનું ચિહ્ન છે. જો વચન માત્ર સર્વજ્ઞતાનું ચિહ્ન છે. બોલે એટલે ભાવ પકડાય. અરે બોલે એટલે એનો કાળજુ પકડાય, એનો અભિપ્રાય ખ્યાલમાં આવે. મારી પાસે આ વાત ઉપર તમને કહેવા માટે ઘણું બધું છે. ઓડકાર શેના આવે? પેટમાં કસ્તુરી હોય તો ઓડકાર શેના આવે? કસ્તુરીના જ ડુંગળી લસણના થોડાક આવે. અને પેટમાં ડુંગળી લસણ પડી હોય તો ઓડકાર કસ્તુરીના થોડા આવે. ખબર આપણે નીતિ ગ્રંથોમાં શું લખ્યું છે? જે અપશબ્દો બોલે ને, ગાળ બોલે, એના માટે અનાર્ય શબ્દનો પ્રયોગ છે. શું કીધું? ઘણા એના ઘરે પુરુષ વર્ગ હોય, વર હોય, સસરા હોય, આવા બધા જે ઘરમાં જે પાત્રો હોય ને, બધા દરેકના સંસ્કાર અને સંસ્કૃતિ જુદી હોય.
વર્ષો પહેલાંની વાત, ધોરણ 8મું ત્યાં હતું પહેલાં. એક વખત હું અમસ્તી પિરિયડમાં ગયો તો મને એક છોકરી કહે, સર એક પ્રશ્ન. બોલ બેટા, તમારા નામ ક્યાં હે? મેં કીધું ઠીક છે, એને બિચારીને ગુજરાતી આવડે ને એટલે પછી આપકા નામ ક્યાં હે એમ ન બોલતા આવડે. મેં મારું નામ કીધું. બીજો પ્રશ્ન પૂછો, સર તમારે બાપ કા નામ ક્યાં હે? 8મું ધોરણ, વર્ષો પહેલાંની વાત છે. कोई शिक्षक ने पूछिए, सर आपका नाम क्या है? आपके पिताजी का नाम क्या है? जो આ ભાષાનો દારિદ્ર્ય છે. ઘણાય છે ને કોઈ પણ વાતે નનૈયો જ ભણે. રાજસ્થાનીમાં એક કહેવત છે, રૂઢિપ્રયોગ. લાડો એટલે શું થાય? લાડો લાડો એટલે દીકરાની વહુ, પુત્ર વધુ. તો સાસુ પૂછે, લાડો પિયર જાના હૈ? हाँ जाना है. घरे माँ पूछे पियर माँ, लाडो ससुराल जाना है? तो जाना है. तो लाडो बेई घरे सुखी. કંઈક સમજાણું? એમ જ્ઞાનીની પરિણતિ કેવી હોય? પામરતા છે? હા છે, કાંઈ વાંધો નહીં. પ્રભુતા? હા એ છે. એ લાડો જેવી સ્થિતિ છે એની. જે જેવી સ્થિતિ આવી, જે જેવી એને બરાબર જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું, તે ત્યાં ત્યાં તે આચરે. ખ્યાલમાં આવે છે? માટે આપણે દુઃખી છીએ, આપણે સમજતા નથી આ વસ્તુ સ્વરૂપને. અને અહીંયા આચાર્ય સમંતભદ્ર દેવ કહે છે કે હે પ્રભુ, સમય એક 3 ભંગ. શું કીધું? સમય એક 3 ભંગ જાણે ભેગા. આ ત્રીજી વળી વાત. સમય એક, ભંગ 3, ઉત્પાદ વ્યય. અચ્છા, એકના 3 ભંગ અને અનેકના અનેક ભંગ. કેમ કે જાતિ અપેક્ષાએ, સંખ્યા અપેક્ષાએ તો અનંત છે ને. તો ઉત્પાદ વ્યય દ્રવ્ય 3, સમય એક 3 ભંગ, વસ્તુ અનંત. તો વસ્તુમાં ભંગ કેટલા થયા? અનંત અનંત અનંત. પણ કેવળ જ્ઞાન જાણે એક સમયમાં. છે ને ગજબની વાત? હા, શું સર્વજ્ઞતાને આજે મલાવ્યા છે ગુરુદેવ! શું સર્વજ્ઞતાની સિદ્ધિ! મને તો એવું લાગતું હતું વસ્તુ સ્વભાવમાં સર્વજ્ઞતાની સિદ્ધિ છે, કે સમંતભદ્ર આચાર્યના હૃદયમાં સર્વજ્ઞતાની સિદ્ધિ છે, કે સ્વામીજીના રોમ રોમમાં સર્વજ્ઞતાની સિદ્ધિ થઈ રહી છે, કે આપણા પરિણતિમાં સર્વજ્ઞતા વસે છે. માત્ર વસ્તુમાં છે એમને જુઓ, માત્ર સમંતભદ્ર આચાર્યના હૃદયમાં છે એમને જુઓ, માત્ર ગુરુદેવના હૃદયમાં છે એમને જુઓ. પોતાની પરિણતિમાં સર્વજ્ઞતાની પ્રાણ પ્રતિષ્ઠા કરો. એનું નામ પંચકલ્યાણક. હવે સમજાણું તમને? મેં 1 કલાકમાં જયપુરનું 7 વર્ષનું જીવન કેવો હું જીવી ગયો હઈશ આજે.